નમસ્તે મિત્રો અને રામ રામ. અત્યાર સુધી આપણે બ્લોગ જોયો જેમાં રાજસ્થાનને મેં તમને બતાવ્યું હતું, જ્યાં રાજસ્થાનના આવા ઊંચા શિખરો અને રાજસ્થાનના લોકો રહેણી કહેણી બધું મેં તમને બતાવ્યું હતું. ત્યારબાદ આપણે પૂરા પરિવાર સાથે નીકળી ગયા હતા બીજા દિવસ સાથે, અને બીજા દિવસમાં આપણે ક્ષેમગઢી માતાજીના મંદિરમાં ગયા હતા, જ્યાં ઉપરથી આપણને બધો જ નજારો દેખાતો હતો. એ પ્રવાસને આગળ વધારતા અમે જઈએ છીએ મહાદેવના મંદિરમાં અને ત્યારબાદ જઈએ છીએ અંબાજી. તો તમે જુઓ આગળ શું થાય છે. તો રેડી થઈ જાઓ તમે લોકો આગળનો આપણો પ્રવાસ જોવા માટે, જ્યાં બહુ જ મજા આવવાની છે. સો ગાઈસ, જો ગેર પાડેલો નથી અને રેસ પણ આપતો નથી. આ પગ મારો ઊંચો છે તો એ ગાડી રગડતી જઈ રહી છે આપણી. મસ્ત રેસ આપવાની જરૂર પડતી જ નથી. અને છેક નીચે સુધી આવેલો રસ્તો હતો, રેસ આપવાની જરૂર પડશે નહીં. મેં હજી સુધી રેસ આપ્યો જ નથી, જસ્ટ રગડે જ જાય છે ગાડી. તમે રાજસ્થાનના એક આલિશાન મંદિરમાં આવ્યા છીએ. બતાવો તમને મંદિર હું. ક્યાં જઈએ છીએ આપણે વેદુભાઈ? હવે અડધી પબ્લિક એમ કે છે કે માઉન્ટ આબુ જવું છે ને અડધા અંબાજી, અને ડ્રાઈવરો એમ કહે છે કે ઘરે જવું છે. કારણ કે ગરમી આ જોવો ને, ગરમી થઈ ગઈ. આ લોકોને તો ખાલી બેહી રહેવું હોય એસી માં. અમારે ચલાવવાની એટલે અમને ખબર પડે ભાઈ ગાડી. અત્યારે તું તાપમાન જો 46 ડિગ્રી ગાઈસ. અને પાછળ જોવો મસ્ત લોકેશન હતી. આવું મંદિર ભાઈ આપણા આમ ગુજરાતમાં બી નથી હોતું એ ટાઈપનું મંદિર. મને બહુ મજા આવી ગઈ. કઈ મંદિર હતું? નીલકંઠ મહાદેવ ભીમમાલ. અને યોગી આદિત્યનાથ આયા હતા. યોગી આદિત્યનાથ યુપી આપણે જે છે એ અહીંયા સીએમ આયા હતા. વલ્લા હબીબી કમ ટુ દુબઈ. અમે લોકો પહોંચી ગયા છીએ દુબઈમાં. મારું તો મોઢું જ દેખાતું નહીં, બટ અહીંથી હવે અમારો પ્લાનિંગ બન્યો છે અંબાજી જવાનો. તો અંબાજી અમે લોકો જઈ રહ્યા છીએ. તો બસ જઈએ હવે અંબાજી. ત્યારબાદ ગરમીમાં ભાઈઓ સાથે ડાન્સ પછી અમે લોકો આગળ વધતા જો આગળ ગાડી અમારે રિવર્સ લેવી પડી. અમે તો અમારી વાળી ગાડી, પણ આ ગાડી પાછળવાળી ગાડી ના વળી એટલે અમે રિવર્સ જઈએ છીએ. અને આ ભાઈના લીધે ભાઈ તું મેપ બરાબર જો યાર. મેપ વાળો અંદર જ મેપ બતાવતો હતો. હવે અંદર અમે લોકોએ જોયું તો કોકનો પ્રસંગ મંડપ બાંધેલો. મંડપમાં ગાડી લેવાની ગાડી એટલે હવે આ ગાડી બી રિવર્સ થઈ રહી છે. આ ગાડી બી રિવર્સ થઈ રહી છે. અમે રસ્તો પાછો ભટકી ગયા છીએ અને કઈ ખબર પડતી નહીં. હવે આગળ નરેશ મામા અમારા આગળ થયા, જોઈએ હવે એરિયા ક્યાં લઈ જાય. અમે અત્યાર સુધી રસ્તા ઉપર લઈ જતા હતા. એરિયા હવે તો અમને નદીમાં લઈને હેડ્યા. હવે જોઈએ ડાયરેક્ટ નદીમાં. ઓકે, જુઓ તમે રસ્તો જુઓ આગળ. તો આ આપણો રસ્તો છે એકદમ ફૂલ ઓફ રોડિંગ વાળો.
સો ફાઇનલી ગાઈઝ અમે લોકોએ દર્શન કરી લીધા છે. અંબાજી પહોંચી ગયા અમે લોકો. મેં વિડીયો એટલા માટે નહોતો બનાવ્યો કારણ કે લાસ્ટની ખાલી 10 મિનિટ બાકી હતી અને દર્શન કરવા જવાનું હતું, તો તરત અમે લોકો સીધા દર્શન કરવા પહોંચ્યા. તો બસ અત્યારે હવે કંઈક ખાવા પીવા જઈશું. મસ્ત ફોટો પડાયો અંદર અને અત્યારે હવે નીકળી રહ્યા છીએ જવા માટે કંઈક ખાવા. સો ચલો અમે લોકો પહોંચી ગયા છીએ હોટલમાં. કઈ હોટલ છે? શું ખાઈશું? ફાઇનલી ગાઈસ અમે લોકો ખાવા પહોંચી ગયા છીએ અને અહીંયા કંઈક ફિક્સ થાળી મળે છે. હવે ફિક્સ થાળી અમે લોકો ખાઈએ. મામા ને પેલા લોકો ત્યાં બેઠા છે અને આ લોકો અહીંયા બેઠા છે. બીજા આપણા મામા અહીંયા છે અને એક બીજા મામા બીજા ક્યાં ગયા બીબો? એ લોકો ગાડી પાર્ક કરવા ગયા. સો ફાઇનલી ગાઈસ રસ છે, આ શાક છે, આ મગનું શાક છે, બટાકાનું શાક છે, પનીરનું શાક છે, કઢી છે, અહીંયા આપણા ઢોકળા છે, આચાર છે અને ચટણી બી છે. આટલું બધું છે અને પાપડ બી આપ્યો છે. તો લેટ્સ ગો સ્ટાર્ટ કરીએ. અને છાશ બી છે. સો ફાઇનલી ગાઈસ અત્યારે હવે અમારી ટ્રીપ ખતમ થઈ ગઈ છે અને અત્યારે વાગી રહ્યા છે રાતના 11. અહીંયા બસ અંબાજીથી હવે ઘર જવા તરફ નીકળીએ છીએ અને મળાઈએ હવે બધા જોડે. કેવું રહ્યું ભાઈ? બોલો અંબે માત કી જય. કેવું રહ્યું વિપુલ મામા? મજા આવી ગયો ભાઈ. કેવું રહ્યું પૂજા દીદી? બહુ મસ્ત. મામી? જય અંબે. આમ તો માઉન્ટ આબુ જવાનું હતું, એના લીધે બિચારી બીબુ રોઈ પણ માઉન્ટ આબુનું ગોઠવાયું નહીં. તો કંઈ નહીં, નેક્સ્ટ વખતે રાખીશું. બાકી મામા કેવું રહ્યું? અરે A1 આપણે પેલા ક્યાં ગયા? હીરો ક્યાં ગયા? ના આવે તારી વાત છે. હા હીરો ક્યાં ગયા? નરેશ બાબા કાઈ ગયા છે ભાઈ. કેવું રહ્યું નરેશ બાબા આજનું? Our tea store is I am going to first सुंडा माता and इससे second सैनखड़ी माता जी. इसके बाद हम बिनमाल गए. હવે ગુજરાતી આવશે. હવે ગુજરાતી આવશે. अंबाजी आता आता गुजराती आई जाए. और इसके बाद हमने लास्ट में अंबाजी माता के बहुत अच्छी तरह दर्शन किए. अब हम घर पे जा रहे हैं. ચલો હવે જઈએ ઘરે. ઘરે પહોંચતા બી હજી 60 કિલોમીટર બાદ છે. જય. ગાઈસ અમે લોકો વચ્ચે હવે ઊભા રહ્યા છે એક ટી બ્રેક લેવા માટે, કારણ કે આ ભાઈને અને આ પાછળ બેઠા એ મામાને ઊંઘ આવતી હતી खाधा पे तो भाई ऊँग आवे. અને હવે પાછો રસ પીધો. કેટલી વાટકી? ये तो खबर नहीं भाई. ચાર તો હશે. 3-4 ખબર નહીં આવે. અમલે બોટલ. કારણ કે હવાની ભૂખ લાગી હતી એટલે. હા સવારની ભૂખ લાગી હતી. પેલી બી ઊંઘમાં પલુડી. એ પલુ ઊંઘ આવે કે નહીં આવતી તને? પણ અંદર એકલો બરફ. અમારી ગાડી અહીંયા ઊભી છે, આમની અહીંયા ઊભી છે અને આમની અહીંયા ઊભી છે. તો બસ હવે અમે લોકો જઈશું ચંડીસર. ચંડીસર જ ને? હા ડે લાઈટ હોય કે ડે લાઈટ હોય તો સો ફાઇનલ ગાઈઝ એના પછી અમે લોકો સીધા ઘરે પહોંચી ગયા હતા અને ઘરે પહોંચતા અમને 12:30 થઈ ગયા હતા. તો મેં રાત્રે વ્લોગ નહોતો બનાવ્યો, સૂઈ જ ગયો હતો તરત. અને પછી બસ આજનો વ્લોગ અહીંયા જ ખતમ થાય છે અને આ મારો પ્રવાસ પણ અહીંયા જ ખતમ થાય છે. બહુ જ મજા આવી. જ્યાં હું ફરવા ગયો હતો એ બધા મારા મામા લોકો હતા, મામા મામીને લોકો. તો બહુ જ મજા આવી અને બસ આવા સારા સારા વિડીયોઝ આવતા રહેશે. તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ના કરી હોય તો. તો બસ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે એક આવા સારા વ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.